ગઈકાલ 16/12/2024ના રોજ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 10 વર્ષની ઉંમર જેટલી બાળકી ઉપર દુષ્કર્મ, અપહરણ તથા પોક્સો મુજબના ગુનાની ઘટના બનેલ, જેમાં પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી બાળકીની ગંભીર ઇજાઓને ધ્યાનમાં લઈ બાળકીને તાત્કાલિક સઘન સારવાર મળી રહે તેના માટે પ્રયત્ન કરેલ તથા ડૉક્ટરની ટીમ સાથે કોર્ડિનેટ કરી ભરૂચ સિવિલ ખાતે સારવાર માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. ત્યારબાદ ઇજાઓ ગંભીર હોવાથી તેને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે તબદીલ કરવામાં આવેલ. ત્યાં એમની સારવાર સઘન ચાલુ છે તથા હાલમાં તબિયત અમને જ્યાં સુધી માહિતી મળે ત્યાં સુધી સ્ટેબલ છે. ત્યારબાદ આરોપીને પકડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવેલ. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શકમંદોને ગણતરીના કલાકોમાં રાઉન્ડ અપ કરવામાં આવેલ અને તેમની આગવી રીતે પૂછપરછ કરી, ઇન્ટ્રોગેશન કરી અને આરોપીને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવેલ. આ આરોપી જે છે એ ઝારખંડનો છે. શ્રમિક બાળકી જે કોલોનીમાં રહે છે તેની આજુબાજુના ખોલીમાં રહે છે અને એનું નામ છે વિજયકુમાર શ્રી રામાશંકર પાસવાન, ઉંમર 36 વર્ષ. તે થર્મેક્સ કંપનીમાં શેન્ટિંગ હેલ્પર તરીકે કામગીરી કરતો હતો અને મજૂરી કરી અને લોખંડને વીણવાનું કામ કરતો હતો. ત્યારે એકલતાનો લાભ લઈ આ બાળકી ઉપર બળાત્કાર અને ગંભીર ઈજા પહોંચાડવાનો ગુનો તેણે આચર્યો છે. બાળકીને ગુપ્ત ભાગેથી ગંભીર ઈજાઓ થતી હતી, મોઢાના ભાગે પણ ઈજાઓ હતી, ખૂબ લોહી વહી ગયું હતું. તેવા સમયમાં તેને રેસ્ક્યુ કરી અત્યારે તેની હાલત ખૂબ સ્ટેબલ છે. પોલીસે BNS 137(1)B, 65(2) અને પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી હાલમાં તપાસ ચાલુ છે.